અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડના કર્મચારીઓની ઘોર બેદરકારીના કારણે બે અલગ અલગ સ્થળે વીજપોલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર પ્રતિન વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ લાઇન નાખવાનું કામ પૂર્ણ થયા બાદ જૂના લોખંડના થાંભલા પરથી વીજ વાયરોનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન યોગ્ય સાવચેતી વગર કામગીરી કરાતા લોખંડના વીજપોલ અચાનક ધરાશાયી થયા હતા. આ બેદરકારીના કારણે પ્રતિન વિસ્તારમાં આવેલ મહાશિવ હોટલ પાસે ઉભેલ એક ભારેખમ લોખંડનો વીજપોલ ત્યાં પાર્ક કરેલી કાર પર આવી પડ્યો હતો. વીજપોલ સીધો કાર પર પડતા કારને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હતું અને કારનો કૂચલો વળી ગયો હતો. જોકે આ દુર્ઘટના સમયે કારમાં ડ્રાઈવર હાજર હતો, પરંતુ સદનસીબે તેનો આબાદ બચાવ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આટલું જ નહીં, આ જ વિસ્તારમાં આવેલ પ્રતિન હોટલ પાસે પણ આવી જ રીતે અન્ય એક લોખંડનો વીજપોલ ધરાશાયી થયો હતો. આ હોટલ પાસેનો વિસ્તાર અત્યંત ભરચક અને લોકોની ચહેલપહેલવાળો હોવાથી અચાનક વીજપોલ પડતા સહેલાણીઓ અને સ્થાનિકોમાં અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ સ્થળે કોઈ પણ જાતની જાનહાનિ થઈ નહોતી. જીઈબીના કર્મચારીઓની આવી સરેઆમ લાપરવાહીના કારણે મોટી જાનહાનિ થઈ શકી હોત, જેને પગલે સ્થાનિક રહીશોમાં વીજ કંપનીના વહીવટ સામે ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. કમલ કુમાર બાબુ ઠાકર વડોદરાથી હું ગાડી લઈને ટેક્સી લઈને મનુપુરમમાં આવેલો અંકલેશ્વર ચોકડી પાસે. ત્યાં જીબી વાળા કામ કરતા બહાર કાપતા હતા, તો અચાનક થાંભલો મારી ગાડી પર પડ્યો. હું અંદર બેઠેલો હતો અને મારી ગાડીને નુકસાન થયું છે. તો જીબી જવાબદારી લેવા તૈયાર છે કે નહીં? અને મને વાગ્યું નથી. તમારા કારને કેટલું નુકસાન? મારા કારનું ઘણું નુકસાન થયું છે, ડેમેજ થયું છે. ટોટલ ઉપરથી એવું તૂટી ગયું છે, હોલ ને બધું થઈ ગયું છે. અંકલેશ્વર સિટી વિસ્તારમાં પેલા ગુજરાત તેમનું કામ ચાલતું હતું, ત્યારે પેલા અમે લોકો ગાડી હટાવી દીધી હતી. પછી અમે લોકો કાપવા ગયા ત્યારે ગાડી આવીને મૂકી દીધી. ત્યારે આ પોલ નીચે અકસ્માત થયેલો છે અને અંદર પડી ગયેલા છે નીચેથી. અને ગાડીમાં થોડો ડેમેજ થયો છે. બીજો પ્રતિન હોટલ પાસે પણ એક વીજ પોલ ધરાશાયી થયો. હા, એક પ્રતિન હોટલ પાસે છે, એટલે એના નીચેથી ખવાઈ ગયેલા છે, જમીનની અંદરથી ખવાઈ ગયેલા હતા. ઉપરથી કઈ દેખાતું નહીં હતું. ટેન્શન પર અને અટકેલું હતું, ત્યારે પછી એને કાપતા આ પોલ બી નીચે આવી ગયા હતા. સર, બીજું પણ એક ધ્યાન પર આવ્યું છે કે તમારા કામદારો એ લોકો પાસે સેફ્ટી શૂઝ પણ નથી. સેફ્ટી શૂઝ છે બધા જે માણસો છે ને બધા સેફ્ટીના હેલ્મેટ છે, સેફ્ટી બેલ્ટ છે, અને જે કામ કરે ઉપર કામડા ઉપર હું આગળ જ કામ કરતો હતો. ત્યાં માણસ બી કામ કરતા, સેફ્ટીનું સાધન સાથે જ કામ કરતા હતા. બરોબર.